या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणाम्बरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मा पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ સૌ? સકુશળ હશો? હવે આપણે ભૂમિતિની શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 5 યુક્લિડ ભૂમિતિનો પરિચય. ભૂમિતિ તમે ભણ્યા તો છો જ શરૂઆતમાં, પણ એ પર્ટિક્યુલર પરફેક્ટ રીતે જેને આપણે કહીએ થિયરી સાથે ભણ્યા નથી, ટુકડે ટુકડે ભણ્યા છો. પણ હવે ભૂમિતિને બહુ પરફેક્ટલી ભણવાનું છે અને ગણિતમાં ભૂમિતિનું ખૂબ જ મહત્વ છે. મિત્રો, આ જે ચેપ્ટર છે એની અંદરથી મોટે ભાગે ટૂંકા પ્રશ્નો પૂછાય છે, વ્યાખ્યાઓ પૂછાય છે, પૂર્વધારણાઓ છે, આવું બધું પૂછાતું હોય છે. બરોબર છે? તો ધ્યાન આપો, આપણે શરૂઆત કરીએ આજે ભૂમિતિની. બરોબર મિત્રો? તો જુઓ, ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી કહે છે. શું કહેવામાં આવે છે ને? જીઓમેટ્રી. જીઓમેટ્રી શબ્દ બે ગ્રીક શબ્દના સંયોજનથી બન્યો છે. પહેલો શબ્દ છે જીઓ. જીઓનો અર્થ થાય પૃથ્વી અથવા તો જમીન વિસ્તાર, અને મેટ્રીનો અર્થ થશે મેટ્રીન. મેટ્રી પરથી મેટ્રીન નો અર્થ થશે માપન અથવા માપણી અથવા માપવું. ખ્યાલ આવે છે મિત્રો? બરોબર છે? એટલા એનો સામાન્ય અર્થ આપણે લીધો અહીંયા. હવે ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સને આપણે યાદ કરીશું. તો ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સને ભૂમિતિનો પ્રણેતા ગણવામાં આવે છે. એટલે ભૂમિતિ કોના મગજમાં ઉદ્ભવી? તો થેલ્સના મગજમાં ઉદ્ભવી. સૌપ્રથમ ભૂમિતિ શબ્દનો પ્રયોગ તેમણે કર્યો હતો. એટલે ભૂમિતિ શબ્દનો જ પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો હતો? થેલ્સે કર્યો હતો. આગળ વાત કરીએ મિત્રો. થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી પાયથાગોરસ હતા. જો કોઈને કઈ જ ન યાદ રહે, અત્યારે કોઈ ડોક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, બરોબર છે, વકીલ હોય, તો એને ગણિતમાં કઈ ન યાદ રહેતું હોય, આ બધી ભૂમિતિની થિયરી, પણ પાયથાગોરસ શબ્દ યાદ રહેશે, કારણ કે બહુ ફેમસ છે, બહુ ખ્યાતનામ શિષ્ય હતો. ભલે થેલ્સને ભૂમિતિનો પ્રણેતા ગણીએ છીએ, પણ એના કરતા એનો જે વિદ્યાર્થી હતો પાયથાગોરસ એ બહુ ફેમસ છે. થેલ્સને બહુ ઓછા ઓળખતા હશે કદાચ, પણ પાયથાગોરસને તો આમ નામ પડે એટલે ખબર પડી જાય, હા પાયથાગોરસ એવું કંઈક આવતું હતું, એવું યાદ હશે. પ્રમેય છે આના પરથી, અને બહુ સુંદર પ્રમેય છે. ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 ના ગાળામાં ભારતમાં સુલભા સૂત્રનું પણ સર્જન થયું હતું. હવે ભારતની વાત કરીએ છીએ, બરોબર? અને એમ પણ આપણે ભારતીય ખંડમાં મોહેન્જો-દરો અને હડપ્પીય સંસ્કૃતિના આપણે વારસ છીએ. એમાં પણ ભૂમિતિનો આપણે બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. ખાસ કરીને નગર રચના જો આપણે જોઈએ, મકાનના ઓરડા, ગટર વ્યવસ્થા, એકબીજાને સમાંતર રસ્તાઓ, બરોબર, અને એમાં વાપરવામાં આવતી ઈંટ, એની લંબાઈ, પહોળાઈ અને જાડાઈનો ગુણોત્તર 4:2:1 હતો. બરોબર છે? એટલે લંબાઈ 4 તો એનાથી અડધી પહોળાઈ ને એનાથી અડધી જાડાઈ,
ઈંટ આવે ને લંબઘન આવે ઈંટ, એને લંબાઈ પહોળાઈ અને જાડાઈ આવે. તો ત્યારે પણ આપણને ભૂમિતિનો ખ્યાલ હતો. આ તો હું 5000 વર્ષ પહેલાની વાત કરું છું. ભારતીય હડપ્પીય સંસ્કૃતિ અને મોહેન્જોદડો એ બહુ પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ છે જેના આપણે વારસદાર છીએ. તો ત્યારે પણ આપણને ભૂમિતિનું જ્ઞાન હતું. ત્યારે પણ આપણને ભૂમિતિનું જ્ઞાન હતું. એટલે ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 ના ગાળામાં સુલભા સૂત્રનું સર્જન થયું હતું. સુલભા સૂત્રની રચનામાં પાયથાગોરસ સિદ્ધાંતની સાબિતીનો ઉપયોગ થયો હતો. આનો અર્થ શું થયો ખબર છે? સીધો અર્થ એ થયો, સુલભા સૂત્ર એ સૂત્ર છે, એક આખી સાબિતી છે જેની અંદર ઘણી બધી સાબિતીઓનું મિશ્રણ છે. બરોબર. અને સુલભા સૂત્ર છે એ એક મહત્વપૂર્ણ ગ્રંથ તરીકે પણ નામના ધરાવે છે. એનું નામ જ સુલભા સૂત્ર એવું આપવામાં આવ્યું છે. બરોબર. જેની અંદર ઘણા બધા વિષયો પર, ગણિતના જુદા જુદા વિષયો પર, ખાસ કરીને ભૂમિતિ પર વિશેષ ચર્ચા કરવામાં આવી છે. તો સુલભા સૂત્ર ની રચનામાં પાયથાગોરસ સિદ્ધાંતની સાબિતીનો ઉપયોગ થયો હતો. એનો અર્થ એ થયો કે સુલભા સૂત્ર તો ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 ના ગાળામાં લખાયું, જ્યારે પાયથાગોરસનો જન્મ પણ નહોતો થયો. એટલે ભારતીયો પાયથાગોરસ સિદ્ધાંતને પાયથાગોરસના જન્મ પહેલાથી જાણે છે. ખ્યાલ આવે છે હું શું કહું છું એ? બરોબર. જાહેર પ્રાર્થના સભાઓમાં લંબચોરસ, ત્રિકોણ અને સમલંબ ચતુષ્કોણ જેવા આકારના આસનોનો પણ ઉપયોગ થતો હતો. એ પણ આપણે જાણીએ છીએ, અત્યારે પણ વાપરીએ છીએ. પૂજા કરવા બેસીએ ત્યારે આપણે આસનનો ઉપયોગ કરીએ છીએ. એનો આકાર જુઓ તમે, પરફેક્ટલી લંબચોરસ હશે, કાં તો ત્રિકોણ હશે, કાં તો ચોરસ, કાં તો લંબચોરસ આકારના આસનો નો ઉપયોગ આપણે અત્યારે કરીએ. જમવા બેસીએ ત્યારે પણ આપણે આસનનો ઉપયોગ કરીએ છીએ. ખ્યાલ આવે છે મિત્રો? બરોબર. આ સિવાય ઘણી બધી એવી પ્રાચીન સંસ્કૃતિઓ છે જેમાં ભૂમિતિનો ઉપયોગ થતો હતો. આપણી જ વાત કરીએ તો કર્મકાંડ માટે આપણે વેદી બનાવીએ. મંદિરમાં તમે વેદી જુઓ, ભગવાન જેના પર પ્રતિષ્ઠિત હોય છે એ લંબચોરસ કે ચોરસ હોય છે. વર્ષો જૂના મંદિરો જોઈ લો. બરોબર. હવન થાય તો હવન કુંડ હોય, એ પણ જુઓ તમે, પરફેક્ટલી બનાવેલો હોય છે. બરાબર છે. પછી જુદા જુદા યંત્ર, લક્ષ્મી યંત્ર, બરોબર છે, શ્રી યંત્ર. હવે સ્ત્રી યંત્ર છે એની અંદર 9 સમદ્વિબાજી ત્રિકોણનું સંયોજન છે. કેટલા? 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. અને તેની અંદરથી 43 ઉપત્રિકોણો બને છે. 43 ઉપત્રિકોણો બને છે મિત્રો. બરોબર. એટલે આ બધું બહુ અગત્યનું છે. અને જે મેં આગળ મુદ્દાની વાત કરીએ કે ભારતીયો પાયથાગોરસના પ્રમેયને પાયથાગોરસના જન્મ પહેલાથી જાણે છે. જો મિત્રો, ભારતમાં ભૂમિતિ ક્ષેત્રે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપનાર જો ગણિત શાસ્ત્રીઓ હોય તો આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય વગેરે ભારતના ગણિત શાસ્ત્રીઓએ ભૂમિતિના વિકાસમાં ઘણો મોટો ફાળો આપ્યો છે. હવે કોષ્ટક અગત્યનો છે આ, અને પરીક્ષામાં વારંવાર આમાંથી પ્રશ્નો પૂછાય છે. ભૌમિતિક પદાર્થ અને એનું પરિમાણ. કેટલા પરિમાણ હોય છે? તો ઘન પદાર્થ ને 3 પરિમાણ હોય, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. જો અહીંયા ઘન પદાર્થ મેં દર્શાવ્યું છે, LBH. સપાટી 2 પરિમાણ હોય, લંબાઈ અને પહોળાઈ. આ સપાટી છે, એક દોરી છે. રેખા 1 પરિમાણ હોય, તો લંબાઈ હોય, આ રીતે રેખા દોરી શકાય. અને બિંદુ, તો બિંદુને એક પણ પરિમાણ હોતું નથી. બિંદુને એક પણ પરિમાણ નહીં. અને આમ તો બિંદુ વ્યાખ્યાયિત જ ના થાય. ટપકું કરવું એટલે તમે એમ કહો કે આ બિંદુ છે, તો એવું કહી શકાય નહીં. બરોબર ને? એટલે આ કોષ્ટક બરાબર યાદ રાખો ટૂંકા જવાબ માટે પણ, અને ક્રમ અનુસાર યાદ રાખો. ઘન તો 3 પરિમાણ, સપાટી 2 પરિમાણ, રેખા 1 પરિમાણ અને બિંદુ તો એક પણ પરિમાણ નથી. સમજાય છે? બરોબર. અને એક મુદ્દો અહીંયા આપણે નોંધી દઈએ કે જે શ્રી યંત્ર છે, હવે આ શું છે? તો જ્યોતિષ શાસ્ત્ર જે જાણતા હોય એને ખબર હોય, બધા અલગ અલગ યંત્રો આવે. બરાબર. લક્ષ્મી માતાનું યંત્ર આવે, પછી કાળ ભૈરવનું આવે, એવા બધા યંત્રો આવે. અહીંયા શ્રી યંત્ર અર્થવેદમાં આપેલું છે. એમાં અંદર અંદર ગૂંથાયેલા 9 સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. તમારી કુંડળી હોય ને, કુંડળી જો કોઈના ઘરે હોય પોતાની, તો એની અંદર પણ આવા દોરેલા હોય. ત્રિકોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ચોરસ છે, લંબચોરસ છે, એવું દોરેલું હોય, આકારો હોય. એ આકારોનો ઉપયોગ હજી પણ થાય છે. તો શ્રી યંત્રમાં 9
સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે. તેમાં 43 ઉપત્રિકોણ બને છે. અંદર પાછા કેટલા ઉપત્રિકોણોનું નિર્માણ થાય છે? 43. આપણે યાદ રાખીશું. 9 સમદ્વિબાજુ અને 43 ઉપત્રિકોણો બને છે મિત્રો. બરોબર છે. તો આ મુદ્દાને પણ આપણે ધ્યાનમાં લઈશું. જો મિત્રો ઇતિહાસને આગળ વધારીએ. યુક્લિડ કોણ હતા? કારણ કે આ ચેપ્ટરનું નામ યુક્લિડ પરથી છે. યુક્લિડની ભૂમિતિનો પરિચય, યુક્લિડિયન ભૂમિતિનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ. તો યુક્લિડ ઇજિપ્તમાં પિરામિડ વાળા નાઇલ નદી જે દેશમાંથી પસાર થાય છે, ઇજિપ્ત, જ્યાં પિરામિડ્સ આવેલા છે, તો એ ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયાની શાળામાં ગણિત શિક્ષક હતા, એટલે પોતે ટીચર હતા. તેમણે ભૂમિતિનો વિકાસ કર્યો તથા તેમણે એલિમેન્ટ્સ નામના પુસ્તકમાં ભૂમિતિ વિશે 13 પ્રકરણો લખ્યા હતા. 13 ચેપ્ટર્સ, 13 ચેપ્ટર્સ અને એલિમેન્ટ્સ નામના પુસ્તકમાં લખ્યા. તેમણે પ્રથમ પ્રકરણમાં 23 વ્યાખ્યાઓ આપી છે. કેટલી વ્યાખ્યાઓ આપી છે? ટોટલ 23, 23 વ્યાખ્યાઓ છે. એમાંની કેટલીક આપણે અહીંયા ધ્યાનમાં રાખવાની છે. તો જુઓ, પહેલું, બિંદુને કોઈ ભાગ નથી, એટલે બિંદુને કોઈ પરિમાણ નથી. ભણી ગયા આપણે હમણાં જ. બિંદુને કોઈ ભાગ નથી, બિંદુને કોઈ પરિમાણ નથી. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, એટલે રેખાને એક જ પરિમાણ છે, એટલે રેખાને પહોળાઈ નથી હોતી, માત્ર લંબાઈ હોય છે. ભલે આપણે લંબાઈ રેખાની માપી શકતા નથી. રેખાને અંત્ય બિંદુઓ હોય છે, અટકાવી શકાય રેખાને. રેખા તમે આમ દોરી હોય ને તીર ન કરો જે સાઈડ, તો ત્યાં અંત્ય બિંદુ આવી જાય ને એના. એટલે રેખાને અંત્ય બિંદુ હોય છે. જે પોતાના પરના બિંદુઓ સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા હોય છે. જે પોતાના પરના બિંદુઓ સાથે કેવી રીતે રહેલી હોય? સમાન રીતે. એટલે બિંદુઓ એક સરખા આ રીતે ગોઠવાયેલા હોય ને આને તમે જોડી દો તો એક કેવી રેખા બનશે? સીધી રેખા બનશે. અહીંયા તમે ટપકા કરો બિંદુઓ નાના નાના, અને પછી એને જોઈન્ટ કરી દો તો એક સીધી રેખાનું નિર્માણ થશે. પૃષ્ઠ એટલે સપાટી માત્ર લંબાઈ અને પહોળાઈ ધરાવે છે. એટલે પૃષ્ઠને કેટલા પરિમાણ છે? 2, લંબાઈ અને પહોળાઈ. પૃષ્ઠની ધાર રેખા હોય છે. પૃષ્ઠ એટલે કોઈ પણ સપાટી લો તો એની જે ધાર હોય, ધારો કે અહીંયા આપણે સમજીએ આ રીતે લઈએ તો એની જે ધાર છે એ ધાર એક શું હોય છે? રેખા હોય છે. અને જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલી હોય તેવી સપાટી એ સમતલ છે. જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલી હોય, એક સમાન રીતે રહેલી હોય એટલે આ સપાટી છે એમાં ઊભી રેખા આપણે દોરી દઈએ બહુ બધી, બરોબર છે. આ કોઈ સપાટી લીધી આપણે અને આમાં ઊભી રેખાઓ આપણે દોરી દીધી તો આ એક શું થઈ ગયું ખબર છે? સમતલ થઈ ગયું. એટલે અહીંયા સમતલની સમજૂતી આપી છે. આ શબ્દ પણ વારંવાર ભૂમિતિમાં વપરાય છે, સમતલ. તો જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલી હોય, સીધી રેખાઓ બધી એમ વ્યવસ્થિત ગોઠવાયેલી હોય એક સમાન રીતે, તો તેવી સપાટીને આપણે શું કહીએ છીએ? સમતલ કહીએ છીએ. તો આ 7 જે વ્યાખ્યાઓ છે, જે પ્રથમ પ્રકરણમાં 23 વ્યાખ્યાઓમાંથી આપણને અહીંયા પાઠ્યપુસ્તકમાં આપી છે, જેની આપણે અહીં સમજૂતી મેળવી. હવે યુક્લિડે કેટલાક વિધાનો સાબિત કર્યા વગર સત્ય સ્વીકારી લીધા, જેની યુક્લિડે કોઈ સાબિતી ન આપી અને એમને એમ સ્વીકારી લીધા. અને એને 2 ભાગમાં વિભાજિત કર્યા હતા. આ ભાગ હતા સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણા. હવે સર, સ્વયંસિદ્ધ સત્ય અને પૂર્વધારણામાં શું ફરક? તો સ્વયંસિદ્ધ સત્ય કોઈ પણ ક્ષેત્ર માટે વાપરી શકાય, જ્યારે પૂર્વધારણા શબ્દ માત્ર ને માત્ર ભૂમિતિ માટે વપરાય છે. સ્વયંસિદ્ધ સત્ય આપણે કોઈ પણ ક્ષેત્ર માટે, જેમ કે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે, સ્વયંસિદ્ધ સત્ય છે, એની સાબિતી ના આપવી પડે. સૂર્ય પશ્ચિમમાં આથમે છે તો એની સાબિતી આપવાની રહેતી નથી, એ સ્વયંસિદ્ધ સત્ય છે. તો આ જ પ્રમાણે ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય તો એ પૂર્વધારણા ન લેવાય, એની સાબિતી છે આપણી પાસે. પણ આપણે એમ કહીએ કે ભાઈ આપેલ 2 ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી એક જ રેખા મળે, આપેલ 2 ભિન્ન બિંદુઓ હોય ને એમાંથી હું રેખા દોરું તો મને એક જ રેખા મળે, એ પૂર્વધારણા છે, એની કોઈ સાબિતી ન અપાય, એ સ્વીકારી લેવામાં આવે, એ સ્વીકારી લેવામાં આવે. એટલે ભૂમિતિમાં જે વિધાનોને સાબિતી વગર સ્વીકારવામાં આવે છે એ પૂર્વધારણાઓ છે, બરોબર છે, જેને અન્ય ક્ષેત્રોમાં સ્વયંસિદ્ધ સત્ય તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. તો આવા કેટલાક સ્વયંસિદ્ધ સત્યો આપણે પાઠ્યપુસ્તકમાંથી જોઈએ.
મિત્રો ધ્યાન આપજો, બરાબર. તો જુઓ, આ 7 સ્વયં સિદ્ધ સત્યો આપણને કોણે આપ્યા છે? યુક્લિડે પૂર્વધારણાના આધારે આપણે આ 7 અહીંયા અભ્યાસમાં લીધા છે. પહેલું, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય. ટોટલ તમે 3 વસ્તુ લો, 3 પેન્સિલ લો એક સરખી, તો પહેલી પેન્સિલ એ ત્રીજી પેન્સિલને સમાન છે, તો બીજી પેન્સિલ પહેલી અને ત્રીજી બંનેને કેવી હોય? સમાન હોય. ત્રણેય કેવા છે? સમાન છે. એટલે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજીને સમાન થાય. બરાબર છે. મહેશ, નરેશ અને પરેશ 3 પાસે એક એક પેન છે, તો મહેશ પાસે જેવી પેન છે એવી જ પરેશ પાસે છે. બરાબર છે. અને નરેશ પાસે પણ પેન છે, માટે એ ત્રણેય પેન કેવી થશે? સમાન થશે. એટલે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય. બીજું, સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા રહે. સરખામાં સરખું ઉમેરો, 3 બરાબર 3 છે, 3 બરાબર 3 છે. તમે બંને બાજુ 2 ઉમેરો તો 3 + 2 બરાબર 3 + 2 તો 5 બરાબર 5 થશે ને મિત્રો. એટલે સરખામાં સરખું ઉમેરો તો સરવાળો સરખો થાય. એને એક આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. જો એને ઉદાહરણ દ્વારા આપણે જોઈએ, જેમ કે 3 બરાબર 3 છે, સરખામાં સરખું ઉમેરો 3 + 2, આ બાજુ પણ 3 + 2 તો 5 બરાબર 5 થાય. સરખામાં સરખું ઉમેરો તો જવાબ કેવો મળે છે તમને? સમાન મળે છે. ત્રીજું જોઈએ, સરખામાંથી સરખા બાદ કરીએ તો બાદબાકી સરખી રહે. સરખામાંથી સરખું બાદ કરો, આ પણ સરવાળા જેવું જ છે. તમે સરખામાંથી સરખું બાદ કરો, સરખામાંથી સરખા બાદ કરો તો બાદબાકી તો સમાન જ આવવાની છે ને. એનું પણ એક આપણે ઉદાહરણ જોઈ લઈએ. તમે જુઓ 4 બરાબર 4, હવે આ બાજુથી હું 1 બાદ કરું તો 4 - 1 અને 4 - 1 તો 3 બરાબર મને શું જવાબ મળવાનો? 3 મળવાનો છે. સરખામાંથી સરખું બાદ કરીએ તો જવાબ કેવો મળે છે? સમાન મળે છે. આ ત્રીજું વિધાન છે, જો અગત્યના છે, આનો ઉપયોગ આપણે કરીશું. ચોથું, એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુઓ એકબીજાને સરખી હોય છે. તમારા જ ગણિતનું પાઠ્યપુસ્તક છે, તમારા મિત્રનું કોઈ ગણિતનું પાઠ્યપુસ્તક લાવો ને એકબીજા પર રાખો, બંને બંધ બેસી જશે ને, ક્યાંયથી પાઠ્યપુસ્તક બહાર નહીં નીકળે. બરાબર. એક સરખા પાઠ્યપુસ્તકનો ઢગલો હોય, બરાબર, એક સરખા ધોરણ 9 ના ગણિતના પાઠ્યપુસ્તકનો ઢગલો હોય, આમ વ્યવસ્થિત મૂક્યો હોય તો એક પણ પાઠ્યપુસ્તક બહાર નથી દેખાતું. એ બધા પાઠ્યપુસ્તકો એકબીજા પર બંધ બેસતા આવી જાય છે. એટલે એકબીજાને કેવી હોય? સરખી વસ્તુ હોય, જે એકબીજા પર બંધ બેસતી આવતી હોય. આખું તેના ભાગ કરતા મોટું હોય છે. એ તો હવે આપણને ખબર પડે જ. આખું હોય, આખો ચોક હોય અને ચોકનો ટુકડો હોય તો મોટું કોણ હોય? આખો ચોક જ હોય ને. એટલે આખું તેના ભાગ કરતા મોટું હોય છે. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન થાય છે. સરખી વસ્તુઓના બમણા કરીએ આપણે. સરખી વસ્તુમાં આપણે આંકડા જ લઈએ. જો મનુ પાસે 4 પેન્સિલ છે અને કનુ પાસે પણ 4 પેન્સિલ છે. બંને પાસે પેન્સિલો કેવી છે? સમાન છે. હવે આના બમણા કરું, બમણા એટલે 2 વડે ગુણું તો 4 દુ 8, નાના પણ બમણા કરું 4 દુ 8, તો કનુ ને મનુ બંને પાસે પેન્સિલો કેવી થઈ? સમાન થઈ ને. 8 પેન્સિલો થશે. મેં બમણા કરી દીધા, બરાબર. મનુ પાસે જે પેન્સિલ છે એને પણ બમણી કરી અને કનુ પાસે પેન્સિલ છે એને પણ બમણી કરી. એટલે સરખી વસ્તુઓના બમણા એકબીજાને કેવા હોય છે? સમાન હોય છે. અને એક જ વસ્તુના અડધા પણ એકબીજાને સમાન થાય. જો છેલ્લી પૂર્વધારણા છે, એક જ વસ્તુના અડધા પણ એકબીજાને સમાન થાય. બરાબર. એક જ વસ્તુના એટલે સમજો કે અનંત પાસે 4 બિસ્કિટ છે કે 6 બિસ્કિટ છે અને પર્વ પાસે પણ 6 બિસ્કિટ છે. બરાબર. બંને પાસેથી હું અડધા અડધા બિસ્કિટ લઈ લઉં છું. અડધા એટલે 6 ના અડધા 3 અને આના પણ 3, તો વધ્યા બંને પાસે 3 બિસ્કિટ રહ્યા ને. આ એક એક્ઝામ્પલ છે, સમજવા માટે. ખ્યાલ આવે છે? એટલે મિત્રો એક જ વસ્તુઓના અડધા એકબીજાને કેવા થાય છે? સમાન થાય છે. ખ્યાલ આવે છે? સાતે 7 વિધાનો ખૂબ જ કેવા છે? અગત્યના કે મહત્વના છે. હવે એક છેલ્લો મુદ્દો જોઈએ. બિંદુ, રેખા અને સમતલ એ અવ્યાખ્યાયિત પદો છે. બિંદુ, રેખા અને સમતલ એ કેવા પદો છે? અવ્યાખ્યાયિત, જેની વ્યાખ્યા આપી શકાય નહીં. બિંદુ, રેખા અને સમતલની વ્યાખ્યા થઈ શકે નહીં. યુક્લિડની 5 પૂર્વધારણાઓ છે.
ખૂબ જ અગત્યની છે અને આ પરીક્ષામાં પણ પૂછાય એવી છે. પૂર્વધારણા એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક સીધી રેખા દોરી શકાય. એક બિંદુમાંથી બીજા બિંદુમાં થઈને પસાર થતી એક જ સીધી રેખા દોરી શકાય. એટલે બે બિંદુમાંથી તમારે રેખા દોરવી હોય ને તો એક જ દોરાય, એકથી વધારે રેખા ના દોરાય. આ બિંદુ A અને B છે, આ બંનેમાંથી પસાર થતી હોય એવી એક જ રેખા આપણે દોરી શકીએ. પૂર્વધારણા 5.1 એવું જ કહે છે, જે એની પેટા પૂર્વધારણા છે કે આપેલા બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અનન્ય એટલે એક અને માત્ર એક જ રેખા હોય છે. એટલે બે બિંદુ હોય તો એમાંથી એક જ રેખા મળે. હવે આ A અને B બે બિંદુઓ છે, આમાંથી મેં રેખા L દોરી, સમજો, તો આમાંથી હવે બીજી કોઈ રેખા ના પસાર થઈ શકે. જે બંને બિંદુ હોય એમાંથી પસાર થતી હોય તેવી કેટલી રેખા મળે આપણને? એક જ રેખા મળે બે ભિન્ન બિંદુમાંથી. હવે બીજી કોઈ મને રેખા દોરી આપો છો A અને B બંનેમાંથી પસાર થતી હોય, કયા સિવાયની? L સિવાયની. તો એ શક્ય નથી અને આની કોઈ સાબિતી નથી, આપણે સ્વીકારી લેવાનું છે. બરોબર છે? એટલે યાદ પણ રાખવાનું છે કે બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી કેટલી રેખા મળે? એક અને માત્ર એક જ. પૂર્વધારણા 2, શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. હવે પહેલો પ્રશ્ન એ થાય કે શાંત રેખા એટલે શું? તો મેં નોંધ લખી છે કે યુક્લિડ રેખાખંડ માટે શાંત રેખા શબ્દ પ્રયોગ થયો. એટલે શાંત રેખા એટલે રેખાખંડ. તો જો આકૃતિમાં મેં રેખાખંડ બતાવ્યો છે AB, પણ આને બંને છેડા આપણે લંબાવીએ તો અનંત સુધી આપણે એને લઈ જઈ શકીએ. એટલે આપણે એને અનંત સુધી લંબાવી શકીએ છીએ. કેવી રેખા હોય તો? શાંત. એટલે ટૂંકમાં રેખાખંડ હોય તો એને બંને સાઈડ આપણે લંબાવી શકીએ. પૂર્વધારણા 3, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ વર્તુળ રચી શકાય છે. આ તો તમે ઘણી બધી વાર દોરેલું છે વર્તુળ. તમે વર્તુળ દોરો એટલે તમે એવું નથી જોતા કે કેન્દ્ર ક્યાં લેવાનું, કોઈ નિશ્ચિત એવું બિંદુ આપણે નક્કી નથી કરતા, પણ એક બિંદુ લઈએ છીએ આપણે. એટલે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ શું રચી શકો છો? વર્તુળ રચી શકીએ છીએ ને આપણે. જુઓ, આ ત્રિજ્યા છે R, રેડિયસ એટલે ત્રિજ્યા થાય. કેન્દ્ર કયું લીધું છે? O, અને વર્તુળ પરનું બિંદુ કયું છે? P. તો OP ત્રિજ્યા થઈ અને કેન્દ્ર કયું થયું? O થયું. એટલે કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈ તથા કોઈ પણ લંબાઈની ત્રિજ્યા લઈ અને આપણે શું રચી શકીએ છીએ? વર્તુળ રચી શકીએ છીએ. મિત્રો, પૂર્વધારણા 4 જોઈએ. બધા જ કાટખૂણા એકબીજા સાથે સરખા થાય છે. એટલે બધા જ કાટખૂણાના માપ કેવા હોય છે? સમાન. આપણે જાણીએ છીએ કે કાટખૂણાનું માપ કેટલા અંશ હોય છે? 90 અંશ હોય છે. એટલે બધા જ કાટખૂણા એકબીજા સાથે કેવા થાય? સરખા થાય, સમાન થાય. હવે પૂર્વધારણા 5 ખૂબ જ અગત્યની છે અને આકૃતિ દ્વારા આપણે એને સમજીશું. જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે, આ કોઈ બે રેખાઓ આપણને આપી છે, અહીંયા આકૃતિમાં દેખાય છે. આ બે રેખાઓ છે, એને એક ત્રીજી રેખા છેદે છે, P અને Q બિંદુમાં છેદે છે. જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો, એક જ બાજુના એટલે કાં તો ડાબી બાજુના અને કાં તો જમણી બાજુના, આપણે ડાબી બાજુના લીધા છે અહીંયા, બરાબર? એટલે એક જ તરફના થાય, આને અંતઃકોણ કહેવાશે. APQ અને PQC, બરોબર? તો બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતા ઓછો હોય. બે કાટખૂણા એટલે 90 અંશ થાય, બરોબર? તો એના કરતા આ બંનેનો સરવાળો ઓછો થાય. 90 ને 90 180. એટલે ટૂંકમાં બંનેનો સરવાળો 180 અંશ કરતા કેવો થાય? ઓછો થાય. તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા, પ્રથમ બે રેખા એટલે આ બે રેખાઓ હતી, એને આપણે અનંત સુધી શું કરીએ? લંબાવીએ તો એ એકબીજાને શું કરી દેશે? છેદી દેશે. એકબીજાને શું કરી દેશે? છેદી દેશે. એટલે આ રેખાને આગળ લંબાવતા એ છેદી જાય. પણ ક્યારે છેદે? જ્યારે આ જે અંતઃકોણો છે એનો સરવાળો 180 અંશ કરતા કેવો આવે? ઓછો આવે ત્યારે. કેટલા અંશ કરતા ઓછો આવે? 180 અંશ કરતા ઓછો આવે ત્યારે. એટલે મિત્રો, આ બે રેખાઓ ને ત્રીજી રેખા છેદે અને એના એક જ તરફના અંતઃકોણો છે એના માપનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતા એટલે 180 અંશ કરતા જો ઓછો મળે તો આ બે રેખાઓ આગળ લંબાવતા એકબીજા સાથે
છેદી જાય. આવો એનો ટૂંકો અર્થ આપણે સમજી શકીએ પૂર્વધારણા 5નો. હવે પ્રમેય 5.1 બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. બે ભિન્ન રેખાઓ હોય તો એ કેટલા બિંદુમાં છેદે? એક જ બિંદુમાં છેદે. બે ભિન્ન રેખાઓ એકથી વધુ બિંદુમાં ન છેદી શકે. બરાબર છે? એક રેખા આવી રીતે દોરીએ અને એક રેખા આવી રીતે દોરીએ. એમ કે જો અહીંયા બે રેખાઓ છેદે છે, આ એક રેખાના બીજી રેખા, તો એ કયા બિંદુએ છેદે છે? ક્યુ. તો ક્યુ સિવાય હવે આ બે રેખા કોઈ બિંદુએ છેદી ના શકે. એટલે બે ભિન્ન રેખામાં એકથી વધુ સામાન્ય બિંદુ ન હોઈ શકે. અને એક અગત્યની પૂર્વધારણા, જે છેલ્લી પૂર્વધારણા છે પણ ખૂબ જ મહત્વની છે, જેને આપણે પ્લેફેરની પૂર્વધારણા કહીએ છીએ. દરેક રેખા એલ અને તેના પર ન હોય, તેના પર એટલે રેખા એલ પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ પી માટે એક અનન્ય એટલે એક અને માત્ર એક રેખા એમ એવી મળે. જો સમજો, આકૃતિમાં જો બતાવું તમને હું, રેખા એલ છે, એની બહારનું કોઈ બિંદુ કયું છે? પી છે. બરોબર? અને પી માટે એક અનન્ય રેખા એમ એવી હોય કે જે પી માંથી પસાર થાય. જે શેમાંથી પસાર થાય? પી માંથી પસાર થાય એવી અનન્ય રેખા આપણે કઈ લીધી છે? એમ લીધી છે. જે પી માંથી પસાર થાય અને એલ ને કેવી હોય છે? સમાંતર. પી માંથી પસાર થતી હોય અને એલ ને કેવી હોય? સમાંતર. તો આવી એક જ રેખા મળે એમ, જે એલ ને સમાંતર પણ હોય અને એલ ના બહારના બિંદુ પી માંથી પસાર થતી હોય. જો બીજી મેં બે રેખા દોરવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા તૂટક, પણ એ આગળ લંબાવતા એલ ને છેદી જશે, કારણ કે એલ ને સમાંતર નથી. ભલે પી માંથી પસાર થાય છે, એક શરત છે એ અહીંયા કમ્ફર્ટેબલી બહુ સરળતાથી પૂર્ણ થાય છે કે પી માંથી પસાર થાય છે પણ એલ ને સમાંતર નથી. તો પી માંથી પસાર થતી હોય એ પી બિંદુ એલ ની બહારનું બિંદુ હોય, પી માંથી પસાર થતી હોય, પી એલ ની બહારનું બિંદુ હોય અને એલ ને સમાંતર એવી એક જ રેખા તમને કઈ મળશે? એમ અહીં મળશે. કઈ રેખા મળવાની છે? એમ. એટલે એક જ રેખા મળે. પ્લેફેરની પૂર્વધારણાનો અર્થ સ્પષ્ટ છે. ફરી એકવાર હું તમને કહીશ, પરીક્ષા માટે અગત્યનો મુદ્દો છે. દરેક રેખા એલ અને તેના પર ન હોય તેવા પ્રત્યેક બિંદુ પી માટે એક અનન્ય એટલે એક અને માત્ર એક જ રેખા એમ જ એવી હોય કે જે પી માંથી પણ પસાર થાય ને એલ ને કેવી હોય? સમાંતર હોય. બંને શરત છે, પી માંથી પસાર થવી જોઈએ ને એલ ને કેવી હોવી જોઈએ? સમાંતર હોવી જોઈએ. અને આકૃતિમાંથી આપણને સ્પષ્ટ ખબર પડે જ છે કે ભાઈ એલ બહારનું બિંદુ પી, એમાંથી પસાર થતી રેખા એમ જે એલ ને સમાંતર છે. બીજી રેખાઓ આપણે દોરવાનો પ્રયત્ન કર્યો પણ એલ ને આગળ જતા છેદી જશે, ભલે પી માંથી પસાર થાય છે. એટલે આવી એક જ રેખા આપણને મળે. સમજાય છે? બરોબર મિત્રો? થોડી હવે વ્યાખ્યાની વાત કરીએ આપણે. તો સમાંતર રેખાઓ એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવાય. એક જ સમતલ એટલે કોઈ પણ એક જ સપાટી પર. બરાબર છે? આ પેજ છે એક સમતલ છે, જો નીચે મેં આકૃતિમાં તમને બતાવ્યું છે. સમાંતર રેખાઓ એલ અને એમ એકબીજાને છેદતી નથી, તો એક જ સમતલમાં આવેલી અને એકબીજાને છેદે નહીં તો એ રેખાઓ પરસ્પર કેવી કહેવાય? સમાંતર રેખાઓ કહેવાશે. ત્યારબાદ બીજી રેખા, લંબ રેખાઓ. જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબ રેખાઓ કહેવાય. જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે એની પણ આકૃતિ મેં અહીંયા ડ્રો કરી છે. આ રેખા એલ છે, આ રેખા એમ છે. તેઓ પરસ્પર છેદે છે ત્યાં શું બને છે? કાટખૂણો. કાટખૂણો એટલે 90 અંશનો ખૂણો બને છે. તો એલ અને એમ એ કેવી રેખાઓ કહેવાશે? લંબ રેખાઓ કહેવાશે. કેવી રેખાઓ કહેવાશે? લંબ રેખાઓ. ખ્યાલ આવે છે મિત્રો? બરાબર. ત્રીજી વ્યાખ્યા તરફ આગળ વધીએ. રેખાખંડ. રેખાખંડ તો રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે જેને બે અંત્ય બિંદુ હોય. આની ચર્ચા આપણે આગળ પણ કરી છે. બરોબર છે? એક પૂર્વધારણા છે, તમને યાદ હોવી જોઈએ. કેટલામી પૂર્વધારણા છે? બીજી પૂર્વધારણા છે, યુક્લિડે આપી છે. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય છે. એમાં જ આપણે રેખાખંડની ચર્ચા કરી હતી. અને અહીંયા રેખાખંડની વ્યાખ્યા છે કે રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે જેને બે અંત્ય બિંદુ હોય. તો દેખાય છે? જુઓ, એ અને બી આ બે અંત્ય બિંદુ થયા. આને શું કીધું આપણે? રેખાખંડ. એ અને બી બે અંત્ય બિંદુ છે અને લંબાવો બંને સાઈડ તો રેખા બની જાય ને. પણ અંત્ય બિંદુ સુધી લીધા
તો એને શું કહીશું આપણે? રેખાખંડ કહીશું. આને રેખાખંડ એ બી કહેવાશે. આગળના ચેપ્ટરમાં આપણે ભણીશું કે રેખાખંડને કઈ રીતે દર્શાવાય, રેખાને કઈ રીતે લખાય, કિરણને કઈ રીતે લખાય. ત્યારબાદ ચોરસની વ્યાખ્યા આપી છે. તો જેની ચારે બાજુઓ એકરૂપ હોય એટલે સમાન હોય, માપ સમાન હોય, જેના એકરૂપ એટલે સમાન સમજવાનું છે. જેની ચારે બાજુઓ એકરૂપ હોય તથા ચારે ખૂણા પણ એકરૂપ હોય એટલે ચારે ખૂણા સમાન માપના હોય. જો કે કાટખૂણા જ હોય, અહીંયા તમે કાટખૂણા હોય એવું લખો તોય ચાલશે. ચારે ખૂણા એકરૂપ હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહેવાય છે. જેની ચારે બાજુ એકરૂપ હોય, ચારે ખૂણા એકરૂપ હોય તેવા ચતુષ્કોણને ચોરસ કહેવાય. તો પ્રશ્ન ઉપસ્થિત થાય, ચતુષ્કોણ એટલે શું? ચોરસ તો આપણને બધાને ખબર જ છે. તો ચતુષ્કોણ કોને કહેવાશે? એક જ સમતલમાં આવેલ બંધ આકૃતિ કે જેને ચાર બાજુ ને ચાર ખૂણા હોય એને ચતુષ્કોણ કહેવાય. સમતલમાં આવેલી કેવી આકૃતિ? બંધ આકૃતિ. બંધ એટલે કેવી? તો જો નીચે મેં ચોરસની આકૃતિ દોરી છે, ચોરસ ચતુષ્કોણ છે. આ બંધ આકૃતિ થઈ, આખી બંધ થઈ ગઈ ને, અહીંયા વચ્ચે કોઈને મૂકવામાં આવે તો એ બહાર જઈ ન શકે એટલે આ બંધ આકૃતિ છે. ચોરસ છે, લંબચોરસ છે, ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમબાજુ ચતુષ્કોણ છે, ત્રિકોણ છે, વર્તુળ છે, આ બધી બંધ આકૃતિ કહેવાય. આ બંધ આકૃતિનો શબ્દ છે એનો અર્થ આપણે સમજીએ છીએ. ખ્યાલ આવે છે મિત્રો? એટલે ચતુષ્કોણ કોને કહેવાશે? તો એક જ સમતલમાં આવેલી બંધ આકૃતિ કે જેને ચાર બાજુ અને ચાર ખૂણા હોય તેને આપણે શું કહીશું? ચતુષ્કોણ કહીશું. ખ્યાલ આવે છે? તો આટલી વ્યાખ્યાઓ છે. આમાં અમુક સાબિતીના દાખલા છે પણ એ આપણે જોતા નથી. બે ટૂંકા દાખલા છે, બરોબર છે, જે પછી રેગ્યુલરમાં આપણે જોઈશું. બરોબર છે? અત્યારે આ વિડીયોમાં આપણે માત્ર ને માત્ર પ્રકરણ 5ની થિયરી પર ફોકસ કરવાનું છે અને થિયરીનો જ આપણે અભ્યાસ કરીશું. અને આ થિયરી મિત્રો આપણે મોઢે કરવાની છે જેથી પ્રકરણ 5 આપણું કમ્પ્લીટ થાય. સમજાય છે? બરાબર છે? ખબર પડે છે? દરેક થિયરી બહુ સરળ અને સાદી ભાષામાં છે. થોડી અમુક બાબતો ટિપિકલ છે, ક્રિટિકલ છે, જે આપણને સમજાય તે રીતે અહીંયા સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે.